મિશન ઇલેક્શનમાં ફરી એકવાર આપનું સ્વાગત છે દર્શક મિત્રો। મિશન ઇલેક્શન એવો કાર્યક્રમ કે ચૂંટણીનો સમય, ચૂંટણીની વાત, મુદ્દાસર વાત। મિશન ઇલેક્શનમાં રોજ અલગ અલગ મત વિસ્તારના બે પ્રતિસ્પર્ધીઓ આપની સમક્ષ હાજર થાય છે। આજે છે અમદાવાદ શહેરનો એક એવો વિધાનસભા વિસ્તાર, નવા સીમાંકનના કારણે આ વિધાનસભા મત વિસ્તારની ચૂંટણી ખૂબ જ રોચક બની ગઈ છે। એક એવો વિસ્તાર કે જે વિસ્તારમાં સતત કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો દબદબો, અને બીજો વિસ્તાર કે જેમાં સતત કેટલાય વર્ષોથી, કેટલી ચૂંટણીઓથી, લગભગ કહી શકે કે 40 વર્ષથી કોંગ્રેસનો દબદબો। આ બંને મત વિસ્તાર નવા સીમાંકનને લઈને એક નવો મત વિસ્તાર બન્યો છે। ખાડિયા અને જમાલપુર, આ બંને મત વિસ્તાર આજે ભેગા થઈને ખાડિયા જમાલપુર નામનો મત વિસ્તાર ભારતીય જનતા પાર્ટીના સતત 8 ટર્મ થી ચૂંટાઈને આવેલ અશોક ભટ્ટનો મત વિસ્તાર ખાડિયા મત વિસ્તાર, અને તેની સામે એક એવો મત વિસ્તાર કે જ્યાં છેલ્લા 40 વર્ષથી કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાઈને આવે છે। રસપ્રદ બનેલી આ ચૂંટણીના જમીની હકીકત વિશેની વાત કરવા માટે અમારી સાથે અત્યારે હાજર છે ભારતીય જનતા પાર્ટીના ખાડિયા જમાલપુર વિધાનસભા મત વિસ્તારના ઉમેદવાર ભૂષણભાઈ ભટ્ટ। ભૂષણભાઈ, આપનું સ્વાગત છે। નમસ્કાર। અને ભૂષણભાઈની સાથે છે આ જ મત વિસ્તારમાં ભૂષણ ભટ્ટને જે બિલકુલ તેમના પ્રતિસ્પર્ધી છે તેવા સમીર ખાન પઠાણ। સમીરજી, આપનું પણ સ્વાગત છે। સમીરજી, સૌથી પહેલા પ્રશ્ન આપને, એક એવો મત વિસ્તાર કે જ્યાં સતત કોંગ્રેસનો દબદબો રહ્યો છે, નવા સીમાંકન પછી એવો મત વિસ્તાર ભળ્યો કે જ્યાં છેલ્લી 8 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના સિનિયર લીડર્સ અશોકભાઈ ભટ્ટ જ્યાં ચૂંટાઈને આવતા હતા, નવા સીમાંકન આવવાથી વોટ ડુ યુ ફીલ, મતદારોની અત્યારે મનોસ્થિતિ કેવી છે? કારણ કે બે એવા અલગ અલગ વિચારધારાવાળા મતદારો એક જ મત વિસ્તારમાં આવી ગયા છે। આપ ફર્યા હશો નામ ડિક્લેર થયા પછી, શું છે મતદારોનો મિજાજ? અમે મતદારો જોડે ગયા, જેમની સાથે વાતચીત કરી। મતદારો હવે કઈ નવું ખાડિયા વિસ્તારના, જમાલપુર વિસ્તારના લોકો તો જાણે છે કે કોંગ્રેસ પાર્ટીના લોકો એમના માટે કામ કરે છે, સત્તાધારી પાર્ટીમાં ભાજપ રહી છે। જ્યારે કંઈ ખાડિયા વિસ્તારમાં ઘણા પ્રોબ્લેમો પણ હતા, ત્યાં અમને બોલાયા, અમને વાતચીત કરી, તો એમણે અમને કીધું કે આ વખતે અમને સપોર્ટ કરશે ને ત્યાંથી રિસ્પોન્સ અમને સારું મળ્યું છે, એટલે આ વખતે કોંગ્રેસની સાથે રહેશે। એ હવે જાણી ગયા છે કે કઈ પાર્ટી સત્તામાં આવીને કામ કરી શકે ને સારું એમને લાભ એનાથી મળી શકે છે। સમીરજી, 26 યર્સ ઓલ્ડ, ખૂબ જ નાની ઉંમરમાં એક સીધું જ વિધાનસભાની ચૂંટણી લડવાનું, હજી કાઉન્સિલરની ચૂંટણી જીત્યા અને સરખેજ મત વિસ્તારમાંથી આપ કાઉન્સિલર તરીકે, આટલી નાની ઉંમર અને અચાનક વિધાનસભા મત વિસ્તાર લડવાનું આવે છે, ક્યાંક એવું લાગે છે ખરું કે આ એજમાં ખાસ કરીને એવું કહેવાતું હોય છે કે પરિપક્વતા બહુ જોઈતી હોય છે રાજકારણમાં, વિધાનસભા જેવી ચૂંટણી લડવા માટે કયા કયા પ્લસ પોઈન્ટ 26 યર્સની એજમાં લડવાના આપને મળી રહ્યા છે? મારામાં પહેલા તો કે મને કામ કરવાની ધગશ છે, પબ્લિકનું કામ હું સારી રીતે સમજું છું, એજ્યુકેશન વાળો માણસ છું, LLM કરું છું, હું પબ્લિકના વચ્ચે જઈને એની સમસ્યાને સમજું છું। નાના છે તો નાનાને પ્રેમથી બોલાવીને, હું નાનો છું તો મને પ્રેમથી બોલીને મોટા લોકો સમજાવી શકે છે, હું એમની સમસ્યાનું નિવારણ લાવી શકું છું, અને વિસ્તારમાં મને કામ કરવાની બહુ જ ધગશ છે। ને હિન્દુ મુસ્લિમ બંને ખાડિયા અને જમાલપુરના લોકો માટે હું મહેનતથી ને તન મનથી કામ કરવા માંગુ છું। એટલે મને આ મોકો જે અમારા રાહુલ ગાંધી, જે એમની ટીમમાં મેં 4 વર્ષ કામ કર્યું છે, યુથ કોંગ્રેસમાં જે મારું અનુભવ રહ્યું છે, અનુભવના લીધે મને જે શીખવા મળ્યું છે અને મને જે આદેશ મળ્યું ને એમના આદેશ પ્રમાણે મને ટિકિટ આપવામાં આવી, અને ટિકિટ લઈને હું અહીંયા જમાલપુર ખાડિયા વિસ્તારમાં લડવા નીકળ્યો છું ઇલેક્શન। ભૂષણભાઈ, 26 યર્સ એજ વાળા એક નવયુવાન સાથેની સીધી પ્રતિસ્પર્ધા, અગેન પપ્પાની એક ઇમેજ, મત વિસ્તારમાં સતત 8 ટર્મથી અશોકભાઈ જીતીને આવતા હતા, અશોકભાઈના નિધન બાદ આપને એ વિસ્તારનું પ્રતિનિધિ કરવા માટે ભારતીય જનતા પાર્ટી આપને મૂક્યા, જીતીને પણ આવ્યા। એક એવો વિસ્તાર અને અશોકભાઈની એક ઇમેજ, ખાસ કરીને હિન્દુત્વવાદી કટ્ટરવાદી ખાડિયાની એક ઇમેજ, અને લઈને હવે જ્યારે આ મત વિસ્તાર નવો જોડાયો છે, લગભગ કદાચ 1,80,000ની આજુબાજુના મતદારો, તેમાં 50% કહી શકાય તેવા મુસ્લિમ મતદારો, શું સ્ટ્રેટેજી છે ભૂષણ ભટ્ટની આ વખતે એક નવા મત વિસ્તાર જોડાયા પછી
જીતવા માટેની? ખૂબ સરસ વાત કરો છો આપ દેવાંગભાઈ. જે વિસ્તારની અંદરથી દેશ આઝાદ થયો અને આપણા પૂર્વ દેવ કહેવાય, ઈષ્ટ દેવો, એ ઈષ્ટ દેવોના નામે કેટલાક વિસ્તાર આમાં જોડાય છે. જેમ કે જમાલપુર હોય તો એની અંદર રામ રહીમનો ટેકરો, રામાપીરની ચાલી. દેશને આઝાદી અપાવવા માટે વસંત રજબ ક્વાર્ટર્સ, વસંત રજબની ચાલી, એવી રીતે ખાડિયાની અંદર પણ નામી અનામી દેશની ક્રાંતિમાં અનેક લોકોએ ભાગ લીધો. એવા વિસ્તારના નવા સીમાંકનથી મારે પ્રતિનિધિત્વ કરવાનો મોકો આદરણીય નરેન્દ્રભાઈ અને ટીમ ભાજપે મને આપી છે. એવા સંજોગોમાં ખૂબ આનંદ થાય કે આ એક ઐતિહાસિક વિસ્તાર બન્યો છે, ખાડિયા અને જમાલપુર. જે સિરાજભાઈ વાત કરી કે રાજીવ ગાંધીજી અને રાહુલ ગાંધીજીની ટીમમાં કામ કરવાથી, તો હું એમ માનું કે કામ કરવા માટે આ વિસ્તારના લોકોની માનસિકતા કેવી છે કે એ એમની વચ્ચે રહેતો પ્રતિનિધિ, હર હંમેશ રહેતો પ્રતિનિધિ, રાત્રે 2 વાગે પણ ઉઠાડો તો ઉઠે અને જાગે અને પ્રશ્ન માટે તત્પરતા બતાવે એવો પ્રતિનિધિ, વિસ્તારમાં રહેતો પ્રતિનિધિ, આ ઝંખના વાળો. આપ કહેવા માંગો છો કે બિલકુલ કે વિસ્તાર સ્થાનિક પ્રતિનિધિ એ સ્થાનિક પોતે નથી ત્યાં. આ મુદ્દો સ્પષ્ટપણે અત્યારે ભાજપના ઉમેદવાર ભૂષણભાઈ કહી રહ્યા છે કે યુ આર નોટ લોકલ, આપ સ્થાનિક નથી. આ મુદ્દો કેટલી હદે ડિનાય કરો છો, અથવા તો ડુ યુ ફીલ ધેટ કે આ મુદ્દો તમને ડિસ્ટર્બ કરશે? કહેવા માંગુ છું, કદાચ જાણતા નથી મારી હિસ્ટ્રી. મારું મકાન સરખેજમાં છે, પણ મારો ધંધો છેલ્લા 15 વર્ષથી જમાલપુર વિસ્તારમાં છે. અને જો પબ્લિકના કામ કરવા માટે ને વિસ્તારમાં જ્યાં અમારે જે પહેલા જે લોકલ ઉમેદવાર હતા એ અહીંથી જમાલપુરથી ચૂંટાઈને સરખેજ રહેવા આવ્યા હતા, પણ હું જ્યારે ચૂંટાઈશ તો મારો વિસ્તાર જરૂર પડશે તો છોડીને હું જમાલપુરમાં ઘર રહીને રહેવા આવીશ ને ત્યાંનો લોકલ ને રાત્રે 2 વાગે શું ગમે ત્યારે તમે ફોન કરો અને ફોન 24 કલાક ચાલુ રાખું છું અને રિસ્પોન્સ આપું છું. ને જે દિવસ મારું ફોન બંધ થાય એ દિવસ તમે મને કહી શકો છો કે કેમ બંધ કર્યું. ફાઇન. આપના વિસ્તારના એવા કયા કયા મહત્વના પ્રશ્નો છે જે આપને લાગે છે કે આટલા વર્ષોથી પણ ઉકેલાયા નથી? વિસ્તારના પ્રશ્નો એટલે વિસ્તારમાં તમે જાઓ તો રોડ જોઈ શકો છો, બિલકુલ હું ફરીને આવ્યો છું. રોડ, રસ્તા, અમુક જગ્યાએ ગેનેટ લાઇનની પ્રોબ્લેમો છે જે સોલ્વ નથી થઈ, ટ્રાફિકની પ્રોબ્લેમ છે જે સોલ્વ નથી થઈ. અને આ રોડને BRTS નું રોડ બનાવીને રોડ નાનું કરવામાં આવે છે. અને પછી પ્રશ્નો એવા કે અમારા વિસ્તારમાં ઘણા લોકોના મકાનો તોડી નાખવામાં આવ્યા. તોડી નાખેલા મકાનોને રાજ્ય સરકારે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 20,000 કરતા વધારે લોકોને આવા જે મકાનો જતા હતા એને રિવરફ્રન્ટમાં જતા હતા કે રોડ ઉપરના જતા હતા, આવા લોકોને સ્થળાંતર કરવાનું કામ આ દેશની અંદર કદાચ કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થયું હોય તો એ પહેલું અમદાવાદમાં થયું. વિકાસ માટે તોડ્યા છે, પણ વિકાસ માટે કોઈનું ઘર ઉજાડીને વિકાસ ના થાય, કોઈનું ઘર બસાય નહીં ત્યારે જ વિકાસની વાત. વિકાસને લઈને ઘણો બધો વિનાશ થયો છે, ઇઝ સેઇંગ લાઈક ધેટ. એ કહે છે કે વિકાસને લીધે વિનાશ થયો છે. આજે અમદાવાદની અંદર, આપણે અમદાવાદમાં રહીએ છીએ એટલે અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં દર 5 કિલોમીટર તમે જાઓ ને 464 કિલોમીટરના વિસ્તારમાં દર 5-7 કિલોમીટર જાઓ એટલે તમને એક વિકાસનું કામ જોવા મળે. આજથી 5 રોડમાં પણ પ્રોબ્લેમ છે, ટ્રાફિકનો પ્રોબ્લેમ છે, એટલે રસ્તાનો પ્રોબ્લેમ છે, ગંદકીનો પ્રોબ્લેમ છે, આ બધા પ્રોબ્લેમ છે. ધેટ મીન્સ આપનું કેવું છે કે સતત આટલા વર્ષોથી વિકાસ નથી કર્યો? જેની દિવાંગભાઈ વિકાસના નામ પર ખાલી કૌભાંડો થયા છે. વિકાસની તો વાત છે, ખાલી કૌભાંડો થયા હોય તો જેલમાં જાય ને. જેલમાં કોણ ગયું? ખેડૂતોની જમીનો. કૌભાંડો જો થયા હોય તો ગુજરાતમાં 10-11 વર્ષમાં એક પણ વ્યક્તિ બતાવે કે એક કૌભાંડમાં સંડોવાયેલો હોય અને ભારતીય જનતા પાર્ટીનો મંત્રીશ્રી જેલમાં ગયો હોય એક દાખલો બતાવે. કેન્દ્રની UPA સરકારમાં કેન્દ્રની ન્યાય આપી શકતા હોય તો ત્યાં કોઈ ગરીબ માણસની સુનવા વાળો કોણ છે?
આ સરકારમાં. એની કેન્દ્રની ગરીબને ન્યાય નથી એની મળ્યો. કેન્દ્રની ગરીબો યુપીએ સાથે સૌથી વધુ નુકસાન આ સરકારે કર્યું છે. નરેન્દ્ર મોદીની સરકારે સતત ગરીબોને રંજાડ્યા છે. આઈ થિંક આપ એ મુદ્દા પર આવો છો. સાહેબ તમે આ વાત કરો છો, હું આજે પણ એમની સાથે આખા વિસ્તાર અમદાવાદ શહેરની વાત નથી કરતો, માત્ર જમાલપુર ખાડિયા વિધાનસભાની જ વાત કરું. અમે સાથે જવા મારી નૈતિકતા છે, મારી તૈયારી છે. હું તમને એ વાત કહું કે 40 વર્ષની અંદર ખાડિયામાં એ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર રહ્યા, 40 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રહ્યા. બરાબર પર એ જ પરિસ્થિતિએ 40 વર્ષ સુધી જમાલપુરમાં કોંગ્રેસના કોર્પોરેટર રહ્યા, કોંગ્રેસના ધારાસભ્ય રહ્યા. સાહેબ આ બંને વિસ્તારની અંદર આ લોકો બી સત્તામાં રહ્યા, ખાડિયામાં પણ વિપક્ષમાં રહ્યા. જમાલપુરની વાત કરીએ તો ત્યાંય કોર્પોરેટર અને ધારાસભ્ય ક્યારેક સત્તામાં રહ્યા, ક્યારેક વિપક્ષમાં રહ્યા. આજે હું તમને બતાવવા માટે કે અમદાવાદના કોઈ પણ લોકોને જમાલપુર વિસ્તારના એક પણ નાગરિકને બતાવવા માટે લઈ જવા માટે મારી તૈયારી છે. આવો ખાડિયાની અંદર હું તમને વિકાસનું કામ બતાવું. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય, સિટી સિવિક સેન્ટર હોય, નગર આરોગ્ય કેન્દ્ર હોય, યુવાનો માટેનું હેલ્થ સેન્ટર હોય, સ્કેટિંગ રિંગ હોય, લાઇબ્રેરી હોય, સ્વિમિંગ પૂલ હોય, અને એની સામે 40 વર્ષ સુધી વિસ્તારમાં એમના લોકો રહેતા હોય, પાર્ટીએ કામ કર્યું છે. બીજા વિસ્તારમાં તમે બી 40 વર્ષ સુધી 40 વર્ષમાં એમને બી સત્તામાં રહેવાનો મોકો મળ્યો હતો, પણ 40 વર્ષમાં કોંગ્રેસના જ્યાં એમએલએ હતા, એમનું વિસ્તાર છે, જ્યાં કાઉન્સિલરો છે, ત્યાં પાર્ટી કશું કોઈ કામ કર્યું નથી. તમે આ વાત કરો છો ને, એમનું કહેવાનું તમે આ વાત કરો છો ને એટલે મારે કેવું પડે એમનું જ કામ કરવાનું. જ્યાં ભાજપના ધારાસભ્યો એ જ વિસ્તારમાં વિકાસ થયો છે, કોંગ્રેસ સતત આવતું હતું. એટલે મારી વાત સાંભળો કે જે ભાજપના ધારાસભ્ય હતા તો ભારતીય કોંગ્રેસની સત્તા નહોતી અમદાવાદ શહેરમાં કોંગ્રેસની સત્તા હતી, ગુજરાત સરકારમાં પણ કોંગ્રેસની સત્તા હતી, પણ જમાલપુર બેરામપુરાને મળ્યું શું? આજે હિસાબ માંડો. 40 વર્ષની અંદર સ્મશાન મળ્યું, કબ્રસ્તાન મળ્યું, આખા અમદાવાદનું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન મળ્યું, માઉન્ટ આબુ જેવો પર્વત જેવો કહેવાય ને, આખા અમદાવાદનો કચરાનો ઢગલો મળ્યો. આખા અમદાવાદમાં કૂતરા પકડાય તો બેરામપુરામાં જોડે. આખા અમદાવાદની ચેપી રોગની હોસ્પિટલ એ ત્યાં હોય, કતલખાનું ત્યાં હોય, ગાયોને ઢોરોનો પૂરવાનો ડબ્બો ત્યાં હોય, અને એની સામે ખાડિયાની અંદર તમે જુઓ કે જે જુઓ કે તમે બી સત્તામાં હતા ત્યારે આ બધું બનાવ તમે જુઓ એની તારીખ કઢાવડાવો, એની તારીખ કઢાવડાવો તમે, અને ભાજપ સરકાર તમે તારીખ કઢાવડાવો. આ મારા તમારો જન્મ નતો, તમે સત્તામાં હતા એ સમજી લોકો સાથે નબળા પાર્ટી સાથે. સિરાજભાઈ તમે નવા છો, તમારું બાળ મૃત્યુ આ કોંગ્રેસે કર્યું છે, આ તમારું બાળ મૃત્યુ છે. તમને કોંગ્રેસે આ અને નાની ઉંમરે તમારું વધ કરવા માટે તમને મોકલી દીધા છે. બાકી તમારા જેવા નવયુવાન, હું બી તમારા જેવી નવયુવાન હતો, આ તત્પરતા મારામાં હતી, પણ મારે તમને કહેવું પડે કે જે સંજોગોની અંદર કોંગ્રેસે તમને મોકલ્યા છે, અને એ કોંગ્રેસ જાણી ગઈ છે કે આ વખતની ચૂંટણીની અંદર જમાલપુર પાર્ટીને કોઈ જવાબ આપી શકે, નવજવાનો નવયુવાનો આપી શકે. રાહુલજીની તમે વાત કરો છો ને, તમે રાહુલજીની વાત કરો છો ને, તો હું રાહુલજી માટે તમને એમ કહી દઉં કે કોઈ ગરીબના ઘેર કે કોઈ દલિતના ઘેર રાત ગુજારો કરવાથી આ પ્રજા મત નથી આપતી. પ્રજા એ પરિવારને સમજે. તમે કોઈના ઘેર રાત ગુજારો કરો, કોઈના ઘેર ખાટલે બેસીને જમો, એ હવે પ્રજા ઓળખી ગઈ છે, અને જેના પરિણામો તમે દિલ્હીમાં જોયા, જેના પરિણામો તમે યુપીમાં જોયા, અને એના કારણે આજ દિન સુધી રાહુલ ગાંધી અહીંયા નથી આવ્યા. નરેન્દ્ર મોદી વાત કરો છો, વિકાસની વાત કરો છો. મોદી સરકારે ભ્રષ્ટાચાર કર્યો છે, ગરીબોને હેરાન કર્યા છે, સરકાર એમની છે ને કોર્ટમાં લઈ જાય, છૂટી જાય છે. નિર્દોષો કતલ મર્ડરો થયેલા છે અહીંયા વિસ્તારોમાં, એન્કાઉન્ટરો થયેલા છે, અને આ સરકારમાં થયેલા છે. તમે જોઈ શકો છો, ભૂતકાળ વાંચી શકો છો. અને બહુ સૂચક વાત કરી, આપણે બહુ સૂચક વાત કરી કે રાહુલ ગાંધી ઓલવેઝ પ્રયત્ન કરે છે જ્યારથી એક્ટિવ થયા છે ત્યારથી કે યુવાઓને વધુ પ્રાધાન્ય મળે, ચાહે સંગઠનમાં,
કે પછી જ્યારે કન્ટેસ્ટ કરવાનું હોય છે ત્યારે ઇલેક્શનમાં આપ પણ બિલકુલ શ્રેય આપો છો રાહુલ ગાંધીને. રાહુલ ગાંધી યુવાનોને તક આપવાની જે ઘેલછા અથવા તો એક પ્રયત્ન એમાં સિનિયર્સને ટિકિટ નહીં આપવાના કારણે જે અત્યારે ગુજરાત કોંગ્રેસમાં પ્રોબ્લેમ ઊભા થયા છે, આપના મત વિસ્તારમાં પણ આપ એ પ્રોબ્લેમને ફેસ કરી રહ્યા છો. વોટ ડુ યુ ફીલ? આપને લાગે છે ખરું કે આ યુવાનોને અથવા તો નવા ચહેરાઓને ટિકિટ આપવાના કારણે કોંગ્રેસના સતત છેલ્લા કેટલાય વર્ષોથી કમિટેડ જે કાર્યકર્તાઓ અને નેતાઓ હતા તે નારાજ થયા છે? આર યુ એગ્રીડ? ના, એ યુવાનોને ટિકિટ આપવાથી નારાજ નથી થયા. એમની કોઈ નારાજગી બીજી વાતની છે. એ નારાજગી દૂર થઈ ગઈ છે ને હવે અમારી સાથે જોડાઈ ગયા છે. હવે ઘરમાં રહેતા હોઈએ બે માણસ, આદમીન બાયરી પણ હોય તો અંદર મન દુઃખ તો થાય છે, રિસાઈ જાય છે. ભાઈઓ હોય તો રિસાઈ જાય છે, મા બાપથી ઝઘડા થાય છે. તો ઘરની વાત છે અમારી, અને થોડું મન દુઃખ થયું હતું. એ અમારે ચૂંટણી સમય જ આ માહોલ બનવાથી આપને લાગે છે કે ખરું કે થોડુંક ડેમેજ કઈ કોંગ્રેસની ઇમેજને થયું છે હવે- અથવા તો એના પ્રચારની ઇમેજને ડેમેજ થયું છે? બમણી તાકાતથી અમે જોઈન્ટ થઈને એક સાથે મળીને બમણી તાકાતથી ભાજપ સરકારને જવાબ આપીશું ને એ ગુજરાતનો જવાબ 20 તારીખે આપ જોઈ શકો છો. ફાઇન. ભૂષણભાઈ, અડધી કોંગ્રેસ અમદાવાદ શહેરની અને ગુજરાતની કોંગ્રેસ આજે સાફ થઈ ગઈ. જે કોંગ્રેસ એવું કહેતી હતી કે 1 મે અમે અમારા નામ જાહેર કરીશું, ઉમેદવારોના નામ અમે 1 મે જાહેર કરીશું, એ કોંગ્રેસને નામ જાહેર કરવાની, ચૂંટણીના ફોર્મ ભરવાની તારીખ 30મી તારીખે બપોરે 2 વાગ્યા સુધી પોતાના ઉમેદવારના નામ જાહેર ના કરી શકી. અને નામ જાહેર કર્યા પછી ની પરિસ્થિતિ અમદાવાદમાં જે થઈ એ અમદાવાદ શહેર અને ગુજરાતની પ્રજા જાણે છે. મુદ્દાઓ જેમ એમણે વાત કરી કે ગંદકીના બધા મુદ્દાઓ ખાસ વિશેષતા એમના પ્રચારમાં રહેશે. આપના ચૂંટણી પ્રચાર દરમિયાન આપને કેવું લાગે છે કે કયા મુદ્દાઓ ખાસ કરીને આપ વોટર્સને પાસે મૂકવાથી વોટર્સ આપ તરફ વળી શકે તેમ છે? હું તમને આજે પણ હું જમાલપુર અને બેરામપુરા વિસ્તાર ખાડિયામાં તો રહું છું, ખાડિયા વર્ષોથી ત્યાં રહું છું. નવા સીમાંકન પછી છેલ્લા 2 વર્ષથી 1.5-2 વર્ષથી આ જમાલપુર અને બેરામપુરા વિસ્તારની અંદર નિયમિત હું મસ્ટર ઉપર ગયો છું. લોકોની સમસ્યાઓ મેં સાંભળી છે. 40 લોકોની વચ્ચે બેઠો છું. એમના લાઇટની, એમના પાણીની, એમના ગટરની, એમના રસ્તાની સમસ્યાઓના ઉકેલ તરફ હું લઈ ગયો છું. અને આવનારા દિવસોમાં હું એમ નથી કહેવા માંગતો કોંગ્રેસની જેમ વચન આપવું એ મારું કામ નથી, વચન નહીં આપવું. અને હું જ્યાં જઉં છું હું વચન નહીં આપું, મેં વિશ્વાસ આપવાનું કામ કરવાનો છું. અને હું ત્યાં જઉં છું તો એક જ વાત કહું છું કે તમે મને મારું સન્માન કરો છો. આજે તમે જે મને હાર પહેરાવો છો એ હાર મને આજે ના પહેરાવો. કદાચ તમારો જનપ્રતિનિધિ બનું અને તમારું કામ જો હું આવનારા 5 વર્ષને તમારા પ્રતિનિધિ તરીકે કરી શકું ત્યારે મારું સન્માન કરજો. આજે તમે મારું સન્માન ના કરો. આવી વાત લઈને હું લોકો વચ્ચે ગયો છું અને લોકોએ મને સ્વીકાર્યો છે. એક જ મુદ્દો લઈને જવાના છે. ગંદકીની વાત તો પછી ભાજપ સરકારને હટાવવાની વાત ને એ મુદ્દા પર પબ્લિક અમને વોટ આપશે અને નરેન્દ્ર મોદીને સીએમ પદથી હટાવીશું અમે. તો વક્ત બતાવશે કે ભાઈ કોણ કોને હટાવશે. આજે આખા દેશની અંદર કોંગ્રેસને ખબર પડી ગઈ છે, કોંગ્રેસને ખબર પડી ગઈ છે કે સમીરજી આ એક બે નવા મત વિસ્તાર ભેગા થવાથી ફિઝિકલ, કારણ કે આ દિલ ખોલીને ચર્ચા આજે ચૂંટણી ચર્ચા કરવી છે, કયા કયા પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે અત્યારે? જે અલગ અલગ વિસ્તારો અમારા ભેગી કરવામાં આવ્યા છે એમાં તો પહેલા હું એમ કહીશ કે આ સીટ વર્ષોથી માઇનોરિટીની સીટ રહેલી છે અને કોંગ્રેસ પાર્ટીની સીટ રહેલી છે. પણ નવા વિભાજનમાં એમને તોડવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે આ સીટને. પણ આ સીટ ક્યારેય તૂટશે નહીં, કારણ કે જે નવા વિભાજનમાં જે વિસ્તારની પબ્લિક પણ નાખી છે એ પણ અમારી સાથે સંકળાયેલી છે અને અમે એમની સાથે તન મન ધનથી કામ કરીને અને એમની બતાવીશું કે કોંગ્રેસ પાર્ટીનો શું હોદ્દો છે. કોંગ્રેસ આજે ઓછો સમય ભૂષણભાઈ, બધા ઉમેદવારો લગભગ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ઓછો સમય છે, આ સમયમાં કયા કયા પ્રોબ્લેમ્સ ખાસ કરીને ફેસ કરી રહ્યા દેખાઈ રહ્યા છે આપને? એમને બહુ સરસ એમની વાતમાં એવા ઉત્સાહમાં બોલી ગયા કે અમે લોકો વચ્ચે જઈશું ને તન મન અને ધનથી જઈશું. એમ તન મન અને ધનથી જઈશું. લોકો વચ્ચે જવું હોય
તો તન અને મનથી જવું પડે. હવે ધન એ લોકો જોઈ લીધું છે ધનની વાત અત્યાર એવી સુધી. છે- problem- નહીં નહીં, problem- વાત problem એટલી જ છે, કયા problem મારે face થાય છે? પ્રોબ્લેમ ધનની ફેસ વાત કરવાનો એવી આવશે. છે, તમે ખોટી નહીં નહીં, વાત લો તમે છો. બોલ્યા છો, હું હું બોલ્યો નથી છું, પણ બોલ્યો. ધનની વાત હા. એવી છે કે કોઈ ગરીબ હોય, કોઈ ગરીબનું મકાન નહીં. તૂટતા હોય એટલે તો પાર્ટી મારે પાસે કહેવાનું લેવા ના જવાય. ધનની તમારી વાત મદદ જવા થતી દેવી હોય, છે. તમારે આ- ઘરે કોઈ આ માંગવા વાળો સમયની- આવે તો આપી શકો આ છો. સમય- એટલે અમારા ધર્મમાં તો અમને શીખવાડવામાં આવ્યું છે કે કોઈ પણ ગરીબની તમે હેલ્પ કરી શકો છો. તો અમે અમારા એ મતલબથી કહીએ છીએ કે કોઈ વિચારો, કોઈ દવાના પૈસા ના હોય, કોઈ બીજી દિક્કતો તકલીફ કઈ કઈ હોય, આવે છે? એને help દિક્કતો કઈ કરવાની કઈ આવે વાત છે? કરીએ. દિક્કતો જોવા જઈએ તો અનેક ઘણી દિક્કતો આવવાની છે કે છેલ્લા 40 વર્ષની અંદર બેરામપુરા અને જમાલપુરની અંદર અનેક ઘણા પ્રશ્નો નું નિર્માણ થયેલું છે. જ્યાં લાઇટની સમસ્યા છે, જ્યાં ચાલીઓની અંદર પથ્થરની સમસ્યા છે, જ્યાં રોડ નથી, જ્યાંના પ્રતિનિધિ, જ્યાં કોર્પોરેટર કે ધારાસભ્ય મત લીધા પછી એ પોતાના મતદારને જાણે એને ખરીદી લીધો હોય ને, 5 મત ખરીદી લીધા હોય, મતદારને ખરીદી લીધો હોય, ચૂંટણી પહેલા એની કિંમત ચૂકવી દીધી હોય, મત જાણે વેચાતા લીધા હોય, એ રીતનું 40 વર્ષ સુધી ઓરમાયું વર્તન કર્યું છે. એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે હું આ વર્તનને ભૂલાવી નાખીશ અને લોકોની વચ્ચે એમના પ્રશ્નો What you are facing challenges, ધન challenges. આપીને વોટ ઓછા ખરીદવાની- સમયમાં. ધન આપીને વોટ ખરીદવાની આદત કોંગ્રેસમાં નથી. ધન આપીને વોટ ખરીદવાની, ડરાવીને વોટ વચનો ખરીદવાની, આપવાની, ખોટા ભાષણો પોસ્ટમાં આપવાની. લેવાના, તમે ભૂતકાળ જુઓ, ડરાવવાનું, સિરાજભાઈ, બધા ભૂતકાળ એ જુઓ, ભારત સરકાર વચન ની આપવાના, બીજેપી ભાષણો એટલા આપવાના, એટલા વિસ્કી એટલા આપવાની, એટલા આ રીતે એટલા કોંગ્રેસ પાર્ટી ચૂંટણી એટલા જીતી એક હતી. સેકન્ડ, આ બધું લોકો જાણે છે. એટલા હવે લોકોને ખબર પડી one ગઈ છે. second. લોકો જાગૃત one બન્યા second, છે one second. અને લોકો one જ્યારે second. જાગૃત બન્યા છે ત્યારે લોકો એને ભૂષણભાઈ, ભૂષણભાઈ. જાત જાત જાતિવાદ, ભેદભાવ Please, સિવાય please, please. એક સાથે ખભાખભાવી લાવીને એટલા કાર્યક્રમમાં એક નવી પેટર્ન અમે ચાલુ કરી છે. બંને પ્રતિસ્પર્ધી એકબીજાને શુભકામના આપે છે. ભૂષણ ભટ્ટને આપ શું શુભકામના આપવા માંગો છો? ભૂષણભાઈએ મને શુભકામના તો એક જ કે જ્યારે અમે મળ્યા હતા ત્યારે પહેલી વાર કીધું હતું કે આવજો, તમને ખાડિયાના રસ્તો નકશા નકશો બતાવીશ, આપીશ અને જેથી One કરીને second, એમ cannot touch. ખાડિયાના રસ્તા પણ હું તમને ફરાઈશ. હું ભૂષણભાઈને કહું કે ભૂષણભાઈ, તમને હું શુભકામના આપું છું કે તમે 20 તારીખે જ્યારે રિઝલ્ટ આવે ત્યારે ઘરનો રસ્તો ના ભૂલી જતા, યાદ રાખીને જજો. કારણ કે પબ્લિક તમને જે જવાબ આપશે તો તમારું રસ્તો ના ભૂલી જાય ઘરનું. Okay, okay, એટલે હું okay. તમને યાદ રાખીને ભૂષણભાઈ, તમે ભૂષણભાઈ, આપની શુભકામના આપના પ્રતિસ્પર્ધીને શું છે? એમને મને કીધું કે ભાઈ મારો ઘરનો રસ્તો ના ભૂલી જતો. દેર છે પણ અંધેર નથી. એમ ખૂબ ઓછા દિવસો બાકી છે અને જ્યારે લોકોએ નક્કી કર્યું હોય ને નાત જાત એમને જ્ઞાતિવાદ શુભકામના, ભેદ, શુભકામના, હાલ individual. એમની શુભકામનાઓ કે હે પરમ કૃપાળુ પરમાત્મા કોઈને આટલી નાની ઉંમરે બાળ મૃત્યુ ના કરાવે, એ જ મારી શુભકામના. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ ભૂષણભાઈ. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. મિશન ઇલેક્શન કાર્યક્રમ જમાલપુર, ખાડિયા જમાલપુર વિસ્તારના બંને પ્રતિસ્પર્ધી અહીંયા સાથે. દર્શક મિત્રો, આ હતી ચર્ચા મિશન ઇલેક્શનની. ચૂંટણીનો સમય, ચૂંટણીની વાત, મુદ્દાની વાત, મુદ્દાસર વાત. આવતીકાલે ફરી મળીશું એક નવા વિધાનસભા મત વિસ્તારના પ્રતિસ્પર્ધી સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર અને આપ બંનેને ઓલ ધ બેસ્ટ કે આપ જે પણ ચૂંટાઈને આવો મત વિસ્તાર માટે ચોક્કસપણે મત વિસ્તારને કેન્દ્રમાં રાખીને 5 વર્ષ શાસન કરશો. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અગેન.